એ રે પ્રાણપ્રિય ભક્તો, રાતની શાંતિમાં જો તને ઊંઘ ના આવે તો ડરીને નહીં, દુખી નહીં, શાંતિથી મને યાદ કર. એ રાત્રિ તો તારી આત્માની વાતો સાંભળવા આવી છે. એ તારા હૃદયના દ્વાર ખખડાવે છે કે અરે શું તું આજે પણ વ્યાકુળ છે? આવી ઘડીઓમાં હું તારા અંગસંગ રહું છું. હું કૃષ્ણ છું, તારો મિત્ર, તારો પિતા, તારો સાચો સાથી. આજે રાતે મને સાંભળ. જેમ ચંદ્રમાની ચાંદની શીતળતા આપે તેમ મારા શબ્દો તારા વિચારોને શાંત કરશે. રાત્રિના અંધકારમાં જો તને લાગતું હોય કે જીવન અઘરું છે, કે સપનાનું શું થશે, કે દુઃખ ક્યારે પૂરું પડશે, તો પગલે પગલે મને યાદ કર. હું તને તોડવાનો નથી, હું તને જોડવા આવ્યો છું. મારું બાળક, ઊંઘ નહીં આવવી એ ભૂલ નથી, તે સંજોગ છે જ્યાં આત્મા તરસે છે. જ્યારે તું એકલો લાગે એ સમય તારો મારો છે. એ સમય છે તારે મને બોલાવવાનો. તું જરા આંખ બંધ કરને, મારા નામનો જપ કર. કૃષ્ણ 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 કે પછી કહી નાખ, હે કાન્હા, મને શાંતિ ભેટ. રાતે જો ચિંતા આવે તો એ તારા મનની વાણી છે, પણ યાદ રાખજે, ચિંતા એ છે જ્યાંથી ભક્તિનો માર્ગ શરૂ થાય છે. ચિંતા હોય ત્યારે જ મન ભગવાનની તરફ દોડે છે. તું મને કહેજે, હે કૃષ્ણ, મારી અંદર આશા રાખજે, હું કદી તને ખાલી હાથે પાછો નહીં મોકલું. મન ઊંચા ઊંચા વિચારો કરે છે, ભવિષ્યની અસુરક્ષા, ભૂતકાળની ભૂલ, બધું મનને દજાડે છે. પણ તું મારા ઓટમાં આવી જા, હું વૃત્તિઓનો વહેતો વહાણ થઉં. મારા શ્વાસ સાથે તારો શ્વાસ જોડ. તું એકલો જ નથી, હું હંમેશા તારા હૃદયમાં નિવાસ કરું છું. રાત એ સંકેત છે કે તું અંદરથી ઘાયલ છે, તું કંઈક શોધી રહ્યો છે. એ શોધ અંધકાર નથી, એ તો પ્રકાશ તરફની યાત્રા છે. હું તને બતાવવા આવ્યો છું કે તું જે શોધે છે એ તારામાં જ છે. જ્યારે ઊંઘ નથી આવતી ત્યારે તું દુનિયાની નથી, તું મારી થઈ જાય છે. એ મારી પ્રેમભરી પળ છે. તું વાતો કર મારાથી, મને કહેજે તારા દુઃખ, હું સાંભળું છું. હું તારા હૃદયની તાણને ઓગાળું છું. તું તારો હાથ મારી પીઠ પર રાખીને સૂઈ જા, હું તારું માથું મારી ગોદમાં લઈ લઉં. મન ધીરે ધીરે શાંત થવા લાગે છે, એ તારા આંતરિક કંપન છે. મારી વાણી સાંભળજે, શાંત રહેજે બાલક, સવાર આવશે જ. તું રડીશ નહીં, કારણ કે તારા માટે આનંદે ભરેલી એક નવી સવાર રાહ જોઈ રહી છે. મારે નહીં જોવું કે તું કેટલો ભક્ત છે કે કેટલો પાપી. મારે એ જોવું છે કે તું રડી રહ્યો છે કે મને યાદ કરે છે. જે રાત તને ઊંઘ નથી આવતી એ રાત મારી માટે પાવન છે, કારણ કે એ તો તારી અંદર ઝાંકે છે. તારા વિચારો વાદળ જેવી છે, ઊંચા ઉડે છે, પણ હું છું એ આકાશ જે બધું સહે છે. મને બસ એ જ ગમે કે તું તારી વાત મને કહેજે. હું એ જ છું જે તને ભૂલાવશે કે તું તૂટી ગયો છે. હકીકત એ છે કે તું મારા પ્રેમમાં સરોવરો જેવો શાંત થઈ જશે. જ્યાં શબ્દ ખૂટી જાય છે ત્યાં હું છું. જ્યાં તું સાંભળવાનું બંધ કરે છે ત્યાં હું બોલું છું. રાતે ઊંઘ ન આવે તો બસ એકવાર મારું નામ લઈ લે, મુરલી મનોહર કૃષ્ણ. તને શાંતિ મળશે, કેમ કે તારું મન જ્યારે હરિસ્મરણમાં લીન થાય છે ત્યારે ઊંઘ તો માત્ર ઉપચારો છે. હકીકત તો એ છે કે તું તારી આત્માને ફરીથી ઓળખી રહ્યો છે. હવે સવાલ આવે, કૃષ્ણ, તું છે પણ ખરો ને? હા, હું છું. તારા શ્વાસમાં છું, તારા અશ્રુમાં છું, તારી ભાવનામાં છું. તું મારી સાથે સતત જોડાયેલો છે. તારે જે ગમે તે કહેજે, હું તને જજ નહીં કરું. તું એક પાપી હોય કે પુણ્ય આત્મા, તું મારું છે. મને ગમતું છે જ્યારે તું તૂટી પડે છે, કારણ કે ત્યાર પછી હું તને ફરીથી ઊભો કરું છું. રાતના તારા તારી વાત સાંભળે છે, પવન તારા શ્વાસ સાથે સંભળાય છે, અને હું તો તારા હૃદયની ધબકન થકી બોલું છું. તું મારો છે. બસ આ જ એક વાક્ય તારા જીવનને બદલી નાખે છે. તને નિંદર નહીં આવે, બસ મનમાં મારો એક રૂપ ઊભું કર. હું વાંસળી વગાડી રહ્યો છું, તું ચંપકના પાંદડા પર સૂઈ રહ્યો છે. મારા હાથ તારા માથા પર છે. હું તને કહું છું, બાલક, સૂઈ જા. હું છું ને. શું તારા દુઃખ મોટા છે? તો યાદ રાખ, હું બધા દુઃખોથી મોટો છું. તું જે પ્રેમમાં તૂટી ગયો છે, હું એ તૂટેલા ટુકડાઓમાંથી પણ તને ઊભું કરું છું. મારા બાળક, વિશ્વાસ રાખજે. તારી ઊંઘ જેવી નાજુક વાત માટે પણ જો તું મને યાદ કરે છે તો સમજજે, તું સાચો ભક્ત છે. કેમ કે મને યાદ કરવા માટે મંદિર કે મંત્રની જરૂર નથી. તારે તો માત્ર એક સંત પારકી રાત્રિ જ છે. તું રાત્રે પલંગ પર પડ્યો છે, આંખો ખુલી ગઈ છે, પણ ભય ના કરજે, હું તારા હૈયે હાજર છું. તું આખો દિવસ જગત સાથે રહ્યો, હવે રાત્રે મારી સાથે રહેજે. તું કહેજે, હે કાન્હા, મારું મન બેકાબુ થઈ જાય છે, હું શું કરું? તો હું કહું, મારું નામ લે અને તારા શ્વાસને ધીમો કર. હું છું ને તારા તણાવ માટે. તું મારા ભક્ત છે, તું દુખી કેવી રીતે રહી શકે? હવે રાત્રિ પણ મારી છે, તું પણ મારો છે.
આ અવસર છે તને શાંતિ આપવાનો. તું ચૂપચાપ મારી વાતો સાંભળ. જગત નંદાતું હશે, પણ તું તો મારી ભક્તિમાં લીન થા. તારા આંસુઓ મારે પ્રેમના સાગરમાં ઓગાળી દેવા છે. તારી વ્યથાને હું સંગીતમાં ફેરવી દઉં. તું બસ મારે પર છોડી દે. હું છું ને, તારા બધા વિચારોનો ભાર હું લઈ લઉં છું. તું મારો પ્રેમ છે, તું મારા મનની રચના છે, તું મારી ગોકુલની ગીધારણ છે. તું રડશે નહીં. આજે રાતે ઊંઘ નહીં આવે. હું તારા નયન પર હાથે પાંખી ફેરવીશ. તું શાંત થઈ જશે. ચાલ હવે આંખો મીચને બોલ, જય શ્રી કૃષ્ણ, જય વાસુદેવ, જય નંદલાલ. અને મારો અહેસાસ કર, મને ખાલી પૂજશ નહીં, મારે જીવી લે. તારામાં હું વસે છે, તું મને અનુભવી લે. જ્યારે આખું જગત ઊંઘી જાય છે, ત્યારે હું તારા માટે જાગું છું. અને રાતે જ્યારે તને ઊંઘ નહીં આવે, ત્યારે સમજજે કૃષ્ણ તારા મનના દરવાજે ઊભો છે ને કહે છે, શાંતિ રાખ, હું છું તારો સાથી. રાત પડે એટલે આખો સંસાર શાંત થઈ જાય છે, પણ કેટલીક આત્માઓ એવી હોય છે જેણે આખા દિવસના વિચારોને લઈને પોતાની અંદર આરામ નથી કરતા. આંખ બંધ થાય છે, પણ મન ઉઘડેલું રહે છે. પલંગ પર પથારીમાં પલટા ખાઈએ છીએ, પણ શાંતિ મળતી નથી. એ શાંતિ ક્યાં છે? એ શાંતિ તો શ્રી કૃષ્ણની વાણીમાં છુપાયેલી છે. મુરલીધર ભગવાન કહે છે, હે ભક્ત, રાતે સુવા જાય ત્યારે તું તારો દેહ નહીં, તું તારી આત્મા માન. દેહે દિવસભર રળિયામણા કર્યા, તારી આત્મા હવે વિરામ માંગે છે. જ્યારે તમારા અંદર અશાંતિ હોય તો પહેલા પોતાની અંદર નજર નાખો. શું કોઈ અપૂર્ણ કામ છે? કોઈ ગુમાવટ છે? કોઈ પસ્તાવો છે? કે કોઈનો રીસાવો છે? આ બધું મનોવિજ્ઞાન છે, પણ શ્રી કૃષ્ણ કહે છે, જ્યાં ભય છે ત્યાં પ્રેમ નથી, જ્યાં પ્રેમ છે ત્યાં શાંતિ રહે છે. અને એમ જ ભગવાન ગીતામાં કહે છે, અનન્ય ચિત્તે યોમાં સ્મરણ કરે, મેં તને તુરંત શાંતિ આપી દઈશ. તેમણે તો સ્પષ્ટ કહ્યું છે, સ્મરણમાં શાંતિ છે. એક સાંજ મનમાં કાઠ્યું હોય, એક સંબંધ થાકી ગયો હોય, કે જીવનની અનિશ્ચિતતા ગુંજી રહી હોય, એ બધાને તું કૃષ્ણના ચરણમાં અર્પણ કર. હે માધવ, તું જો એ બધું લઈ લે તો હું કાંઈ લઈ ન શકું. આ ભાવથી સોંપી દઈશ તો રાતે સૂંઘવાની શરૂઆત થશે. શ્રી કૃષ્ણ કહે છે, હું તારા હૃદયમાં છું. તું રાતે સુવા જાય ત્યારે પણ હું તારું જાગૃત આત્મતત્વ છું. તું મને યાદ કરી લે, હું તારા સપનાઓમાં પણ રક્ષણ આપીશ. જેવી રીતે યશોદા રાત્રે લાલાને લોરા ગાય ગાયને સુવાડતી, તેવી જ રીતે કૃષ્ણ પણ છે જે તમારા હૃદયમાં વાતો કરે છે. તમે જરા તીવ્ર ધ્યાનથી સાંભળો તો જાણશો કે કૃષ્ણ બોલે છે, મન તું ટાઢું થા, આજની ચિંતા હવે મારી છે. જેવું આપ રોજ બપોરે કામ પતાવીને આરામ લેશો, એમ તમારા મનને પણ રાહત આપો. ભગવાન કૃષ્ણ કહે છે, તારા વિચારોને શમાવે માટે હું તારો મિત્ર છું. તું મને વાતે, તું કહે મારા માટે આજે શું હતું કઠિન, અને પછી મને કહ્યું, પછી તું મુક્ત થા. વિચારોના જંપલા વચ્ચે કૃષ્ણના નામનો મોજાનો એક હલકો વાવો પણ આવે તો જીવ શાંત થાય છે. કૃષ્ણ કહે છે, હે ભક્ત, રાતે સૂતા પહેલા મારી સાથે થોડી વાર વાત કર. મને તારી દિવસની કહાની કહેજે, હું તને સાંભળીશ. તું રડીશ તો હું કાંધ આપીશ, તું હસે તો હું તારા થકી હસું. તમે જ્યારે સૂતા પહેલા મંત્ર તરીકે કૃષ્ણ કૃષ્ણ બોલો, ત્યારે એ માત્ર ઉચ્ચાર નથી, એ તમારા અંતઃકરણમાં પ્રકાશ પેદા કરે છે. દુઃખો ઓછા થાય છે, કારણ કે કૃષ્ણના નામે દુઃખો ઓગળી જાય છે. જેમ ઘી ગરમ થાય તો મેલ ઓગળી જાય છે, એમ કૃષ્ણ નામથી પાપ, ચિંતા, ભય બધું ઓગળી જાય છે. અને બીજી એક વાત કૃષ્ણ કહે છે કે રાત શાંતિ માટે છે, ઉલટા ચિંતન માટે નહીં. તમે દિવસ દરમિયાન જે કર્યું એનું મૂલ્યાંકન કરો, કૃતજ્ઞતા અનુભવો, અને પછી એ બધું કૃષ્ણને અર્પણ કરો. હે નંદલાલ, આજનો દિવસ તારો હતો. મેં જે કર્યું તેમાં તું સાથી હતો કે ન હતો હું જાણતો નથી, પણ હવે રાત તારી છે. તું મારી નીંદર સંભાળી લે. આ ભાવનાથી જે વ્યક્તિ સૂવે છે એને એ શાંત નદી જેવી ઊંઘ મળે છે કે જેમાં ભગવાન પણ તરતા હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, મારું સ્મરણ એ જ શ્રેષ્ઠ સાધના છે. ઘડીક પણ મને યાદ કરે છે, એનું જીવન તું દુઃખથી મુક્ત થવાનું શરૂ કરે છે. રાત્રિના અંધકારમાં તો ભગવાન જ દીવો છે. રાતનું નિકટતમ સાથી છે આત્મા, અને આત્માનું નિકટતમ સ્થળ છે શ્રી કૃષ્ણ. જ્યારે તમારા અંદર નિત્ય વિચાર આવે છે, મને ઊંઘ ન આવે, ત્યારે એ રીતે વિચારવું કે હું કૃષ્ણના ભક્ત છું, કૃષ્ણ મારી બાળકી છે, મને હવે એમની હોડીમાં નિદ્રા જાય છે. રાત્રે ઊંઘમાં પણ કૃષ્ણના નામ સાથે જીવ ઊંઘે છે તો એ ઊંઘ તંદુરસ્તી આપે છે, એ ઊંઘ ભય ઓગાળે છે, એ ઊંઘ શાંતિ આપે છે. શ્રી કૃષ્ણ કહે છે, મારે તો ભક્તનો ત્રાસ જોઈને આવવું હોય છે, પણ જો એ ભક્ત મારા પર વિશ્વાસ રાખે તો હું એને હદથી વધુ શાંતિ આપી દઈશ. તમે ચિંતા ના કરો, તમે તો કૃષ્ણને કહો,
મારા વિચારો હવે તારા છે, હું તો સૂવી જઈશ અને પછી તમે જોશો કે કેવી રીતે સૂવી જાઓ છો એનું જ ખબર નહીં પડે. આ પ્રેમ ભાવથી જ્યારે તમે શ્રી કૃષ્ણને બોલાવશો, મૃદુલતાથી, ભક્તિથી, ત્યારે તમે ઊંઘમાં પણ કૃષ્ણના ચરણમાં શરણ પડી જશો. અને હા, જ્યારે તમે કૃષ્ણનું નામ લઈને ઊંઘો છો ત્યારે સવારે પણ કૃષ્ણના આશીર્વાદથી જ જાગો છો. તો હવે ભક્તજન, રાત પડે ત્યારે આરામથી કૃષ્ણનું સ્મરણ કરો. ઊંઘ કેવો અદ્ભુત રસ છે એ અનુભવશો. આ કૃષ્ણના પ્રેમનું બીજું નામ છે શાંતિ. હે નંદલાલ, આજની રાત તારી છે, મને સુવાડજે, તારી મુરલીના સંગાથમાં નિદ્રા આપજે. હા રે નંદલાલ, રાત આવે છે, ચાંદ ઉગે છે, પવન શાંત શ્વાસ લે છે, પણ અનેક જીવોની આંખમાં ઊંઘ નથી હોતી. મનમાં ઉથલ-પાથલ છે, ભય છે, ચિંતાઓ છે. ઊંઘ ક્યાંથી આવશે? એમાંય જ્યારે હૈયું તૂટી ગયેલું હોય, પ્રિય વાણી સાંભળવા મન કરે છે. તો આવી રાતમાં શ્રી કૃષ્ણનો સંદેશ એક તેજવંતી દીવો બનીને આવે છે. આવી શાંતિ આપે છે કે જીવમાં દિવ્ય શાંત લહેર વહેવા લાગે. શ્રી કૃષ્ણ કહે છે, રાત્રિ એ શારીરિક આરામ માટે નથી માત્ર, એ તો આત્માને સંભળાવવાની ઘડી છે. જ્યારે આખું જગત શાંત હોય ત્યારે તમારું મન તમારા સાચા સ્વરૂપ સાથે મુલાકાત લે છે. જો એ ઘડીમાં તું મને યાદ કરશે તો તું તારા વિચારોના જાળમાંથી મુક્ત થઈશ. મનુષ્ય આખો દિવસ જીવે છે, જગત માટે, કામ માટે, સંબંધો માટે, પણ રાત્રે એ એકલો હોય છે પોતાને માટે, અને એ પોતાનું મળવું જ ટફેસ્ટ હોય છે. ત્યારે કૃષ્ણ કહે છે, એ મનને વાતો કરવા દે, પણ હું પણ તારો સાથી છું. રાત્રિના આકાશમાં જે તારા છે એ બધા મારા દ્વારા તને ચમકતા આશ્વાસન છે. તું એકલો નથી. પોતાની ઊંઘ ગુમાવનાર વ્યક્તિ તો કોઈ પણ હોઈ શકે. પ્રેમમાં તૂટી ગયેલો, પરિવારથી દૂર પડેલો, ભવિષ્યની ચિંતા કરતો કે જીવનમાં હારેલો ભાઈ, દરેક માટે કૃષ્ણની વાણી એક ઔષધ છે. તારી ઊંઘ છીનવી લે છે જે એ તારી સમસ્યા નથી, તારો દૃષ્ટિકોણ છે. રાત્રે તું મારા શરણમાં આવીને બેઠો રહેજે. તારા રોમ રોમમાં હું છું. તું કૃષ્ણ કૃષ્ણ કહીને શ્વાસ લેતો રહેજે. તારા મનના વાદળો ઘૂંટાશે. ઘણીવાર આપણું મન ભૂતકાળમાં કે ભવિષ્યમાં ડૂબી જાય છે. એ એવું બોલી ગઈ, એ એવું કરી ગયું, આવતીકાલે શું થશે? આ બધું મનના વાવાઝોડા છે. કૃષ્ણ કહે છે, જેમ દરિયા પર તરતો નાવડિયો જોતો રહે છે કે પાણી શાંત થાય, તેમ તું પણ શાંત થા. હું તારા મનની અંદર બેઠો છું. તું મનમાં હરિ ઓમ કે ગોવિંદ નામ લેતો રહે છે. તારા વિચારો ધીરે ધીરે શાંત થશે. કેટલાય લોકોને પ્રશ્ન થાય છે, પરમાત્મા હોય તો મને ઊંઘ કેમ નથી આવતી? શું એ જુએ નહીં કે હું તૂટી ગયો છું? કૃષ્ણ જવાબ આપે છે, એમાં મારી હાજરી વધુ હોય છે. જ્યાં તું તૂટી ગયો છે, તારી પીડામાં હું તારો સૌથી નજીકનો સાથી છું. તું મને બોલાવજે. તારા મનની પથારીમાં હું સ્વપ્ન રૂપે આવી જઈશ. રાત્રે ઊંઘ ન આવવી એ ક્યારેક શરીરનું કારણ હોય છે તો ક્યારેક ભાવનાનું, પણ મુખ્ય તો ચિંતાનું હોય છે. કૃષ્ણ કહે છે, ચિંતા એ એવી અગ્નિ છે જે તારી ઊંઘને સળગાવી દે છે, પણ જ્યારે તું મને યાદ કરે છે ત્યારે એ અગ્નિ દિવ્ય દીપ બની જાય છે. તું મારી પાસે તારી ચિંતા મૂકજે. જાણજે કે જે થયું એ પણ મારી ઈચ્છાથી, અને જે થવાનું છે એ પણ મારું આયોજન છે. તારા જીવનની દરેક પળ મારી દૃષ્ટિમાં છે. તું માત્ર મારે કોઈ નથી એવું ન વિચારજે. રાત્રે ઊંઘ ન આવે તો રડી લે. તું મારી સાથે વાત કરી લે. હું સદાય છું. કૃષ્ણની પ્રેમભીની વાણી રાતના અંધકારમાં પણ પ્રકાશ આપે છે. એ કહે છે, મારા ભક્ત, તું રાતે ઊંઘ નહીં લાવવાનો પ્રયત્ન છોડ. તું મને યાદ કર, બસ. તું મારું સ્મરણ કર. મને કહેજે કે કૃષ્ણ, આજ તું મારા હૈયામાં ઊંઘ તરીકે આવી જા. અને જો તું એ સચ્ચે હૃદયથી કહેશે તો હું તારા ઊંઘ બનીને આવી જઈશ. કેટલાય લોકોને વારંવાર કેવા વિચારો આવતા રહે છે, શું એ ફરી આવશે? શું મને માફ કરશે? શું હું ફરી પહેલા જેવો થઈ શકીશ? કૃષ્ણ એની સમજૂતી આપે છે, તે જે ગુમાવ્યું છે એ ગુમાવવાનું જ હતું, પણ તું જે શાંતિને શોધે છે એ તારી અંદર છે. મારી પાસે જો તું આવજે તો તારે ભૂતને નહીં ભૂલવો પડે, પણ તું સ્વીકારીશ કે હવે તું જુદો છે, તું નવો છે, તું દિવ્ય છે. મનની પણ જે સૌથી અંધારી હોય એ રાતની મધ્ય ઘડી હોય છે. ત્યાં તો માણસ આત્માને પણ વળી પૂછે છે, કેમ જીવવું હવે? ત્યાં કૃષ્ણ તૂટી ગયેલા અંતરમાં આવી કહે છે, મારા ભક્ત, જ્યાં તું શ્વાસ લે છે ત્યાં હું છું. જ્યાં તું નિરાશ થઈ જાય છે ત્યાં હું આશા બનવા આવી જાઉં છું. બસ તું સાંભળ મને. આ રાત તારી નથી, મારી છે. હું છું તારા એકાકીત્વનો સંગાતી. અને પછી કૃષ્ણની ભક્તિમાં તરબોળ તે વ્યક્તિ પોતાના કંબળમાં તણાઈ જાય છે, અને કૃષ્ણ તેના માટે એ દિવસની આખી થાકની ઓઢણી બનીને ઊંઘમાં સમાઈ જાય છે.
તેણે કોઈ મંત્ર નહોતો પડ્યો, કોઈ ઔષધિ નહીં લીધી, માત્ર કૃષ્ણ મને ઊંઘ આપ કહીને રડી બેઠો હતો અને ત્યારે કૃષ્ણે એની આંખોને ભીની શાંતિથી પાંજર્યું આપી દીધું. હા, કૃષ્ણ એ વિધાતા છે જે તારી ઊંઘને પરમ શાંતિ બનાવી દે છે, રાતને પવિત્ર બનાવી દે છે. તો મારા ભાઈ બહેન, જે રાત તને ઊંઘ નથી આવતી, તું તોફાન છે તારા અંદર, તો માની લે માઇનસ એ રાત એ સંજોગ છે જ્યાં તું તારા નંદલાલ સાથે મળવાની તક પામે છે. તું બોલાવ, તું માની લે કે કૃષ્ણ હવે હું થાકી ગયો છું, હવે તું પાડ. અને એ ઘડીથી તું જાણશે કે ઊંઘ એક ક્ષણ ભંગુર છે, પણ કૃષ્ણ સાથેના સંબંધનો આરામ એ સદાકાળનો છે. જય શ્રી કૃષ્ણ. પ્રિય વાલા ભાઈઓ તેમજ બહેનો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.